મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે ભારતના સામાન્ય માનવીના ખિસ્સા પર સીધો પ્રહાર કર્યો છે। દેશની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીક્યો છે। વૈશ્વિક સ્તરે એનર્જી સપ્લાય ચેન ખોરવાતા ભારતના અનેક શહેરોમાં ઈંધણના ભાવ હવે 100 રૂપિયાની સપાટી વટાવી ગયા છે। નાયરા એનર્જીના નિર્ણય બાદ કિંમતોમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 5.30 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે, જેના પગલે અમદાવાદમાં હવે નાયરાના પેટ્રોલની આશરે કિંમત 99.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 93.7 રૂપિયા પ્રતિ લિટર રહેશે। દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના નવા ભાવ હવે લાગુ થશે। હૈદરાબાદમાં પેટ્રોલ 107.46 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.70 રૂપિયા થશે। મુંબઈ અને કોલકાતામાં પણ પેટ્રોલનો ભાવ 100ની ઉપર પહોંચી ગયો છે।